વલસાડના નેશનલ હાઈવે પર પારડીના 24 વર્ષના યુવકનું બાઇક અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત. વલસાડના નેશનલ હાઈવે પર વાડી ફળિયા પાસે બાઇક ચાલકે કાબુ ગુમાવતા બાઇક રેલિંગ સાથે ઘસડાઈને પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. વલસાડ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વલસાડથી પારડી તરફ જઈ રહેલા એક બાઇક ચાલક યુવકનું નેશનલ હાઈવે પર વાડી ફળિયા પાસે અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની મળતી વિગતો મુજબ પારડી પોલીસ લાઇન પાછળ રહેતો હિરેન જીતુભાઈ રાઠોડ, જેમની ઉંમર 24 વર્ષ, તેમના નામનો યુવક પોતાની બાઇક લઈને વલસાડથી પરત પારડી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન નેશનલ હાઈવે પર વાડી ફળિયા પાસેથી પસાર થતી વખતે અચાનક બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક રોડની બાજુમાં આવેલી લોખંડની રેલિંગ સાથે જોરદાર રીતે ઘસડાઈ હતી, જેને કારણે ચાલક હિરેન રાઠોડ પર રોડ ઉપર પટકાયો હતો અને તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી માટે હાથ ધર્યું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.